વિનંતી કરતા પ્રભુ મારો થાળ નથી જમતા માટે કદાચ એવું લાગે છે કે આજ પ્રભુ આ પણ મારા મુખ જોવા આજ ઈચ્છતા ના હોય તો પ્રભુ ચાલો તમને આ મોઢું ભરીએ અને થાળ જમાડો. એ મારો થાળ જમો આપ ધારો એ કાનુડા મુરા ઓ નંદ લાલા લાલા મૂર્તિ હોય સાચા પ્રભુ ક્યાં છે મારા સાચા ભગવાન દરિયામાં ડુંગર ઉપર ભાઈ મંડળ ચાલુ થયું છે કોઈ પ્રેમથી જઈ નથી બોલ્યા માટે એકવાર જોરથી દ્વારકાધીશ જય બોલ્યો બોલો આમાં ભાઈ અવતાર બોલે એવું લાગે છે હવે જે જઈ ના બોલે બે હાથ ઊંચા કરી એને આજુબાજુ વાળા નોમ છે ભાઈ બોલો દ્વારિકાધીશ આજ ઘોડાની હેલા છે રે પૂજારીએ ધગો રે દીધો આજ ઘોડાની હેલ છે રે પૂજારીએ ધગો રે દીધો આજ પકડની હે પૂજરીએ વાલા મોન સમુદર ફેકો ઈદી આજ પાપીએ હે પૂજરીએ વાલા મોન સમુદર ફેકો
બડવો લઈ ગઈ જમણ રાજવી અરે રે એને કનૈયો કરે છે વાર એ કાનુડો રમવા જાય કાનુડો અજમલ રાજાની વારે જાય તમારા સમુદ્ર માં ડૂબી જાય કનૈયો પેલી વરે વાર કનૈયાએ માથે તે મોર પીઠ માંગ્યા રે કનૈયો લટકે ને મટકે જાય કાનુડો અજમલ રાજાની વારે જાય તમારા સમુદ્રમાં ડૂબી જાય કનૈયો પેલી કરે નિવાર ગુણને પાપે વેરી જરૂરી મોજડી રે કનૈયાએ પાપે વેરી જરૂરી મોજડી રે કનૈયો લટકે ને મટકે જાય કાનુડો અજમલ રાજાની વારે જાય હવે આજે જે આજે મને ઘણો વિશ્વાસ હતો કે આજે મારી વાત પૂરી કરો ના થાય પ્રભુ. તારી વારે આવે તારી ગણનાથ તારી વારે આવે રણ જોરદાઈ જોજો રે લાગી લાવી પતરા ગણો રે અરે આવા મહિના રે સમુદાર કોના કેરી મારી ગારે રે તો ભગતને તારી લાવો યાદ બાર ભગતને તારી લાવો યાદ બાર મહિના રે સમુદાર કોના કેરી મારી ગારે રે તો અરે આવા જમાડા રે હાથ ચાલી લાડી લાલ તારે કરો ભગતને લાવો સમુદ્રની બાર ભગતને લાવો સમુદ્રની બાર જમાડા રે હાથ ચાલી લાડી લાલ તારે કરો અરે આજ જોવે રે લાડી રાહી મત હારી ના જાતો આજે મને વિશ્વાસ હતો કે આજે મારી વારે વાત સંભળાય આવે પ્રભુ. તારી વારે આવે તારી ગણનાથ તારી વારે આવે રણ છોડલાઈ જોજે રે લાડી રાહી મત હારી ના જાતા મને ચાલ આજે મારા પામેલા ભક્ત અજમલને પેલા બાગડી પૂજારીઓએ આ સમુદ્રની અંદર ફેંક્યો છે માટે અંદર સોનાની દ્વારકા વસાવું અને મારા પામેલા ભક્ત અજમલને ઉગારી લઉં અરે હા, આજે મારા પ્રભુની લીલાથી આજે દ્વારકાના દ્વાર સુધી આવી ગયો. સામે મંદિર દેખાય છે માટે જઈ અને તપાસ કરો. અરે હા, આજે મારા નાથની આગળ પરોડિયા ચોકી કરે છે માટે એને જઈને પૂછું. આવી આડી રે હે ઉડી રે રાયની ચોકી મોહરે મંદિર યમા હે જવા
લીલાથી આજ હું અંદર પણ આવી ગયો માટે આજ પ્રભુની સામે જોતા કંઈક એવું દેખાય છે કે દુઃખ તો કાળા માથાના માનવીને હોય પણ આજ પ્રભુને તો આવા શું દુઃખ પીડા કે આજે લલાટે પાટા બાંધવા પીડા માટે ચાલ આજે મારા પ્રભુને જઈને પૂછું કે પ્રભુ આવા માર તમને કોણે માર્યા હવે આજે લલાટે પાડે પાટા પ્રભુ નારે હે ભાઈ અરે આવા લલાટે પાડે પાટા પ્રભુ નારે હે ભાઈ હા પ્રભલા ભક્તો જમાલ એક ગુનો હું તમારો માફ કરું છું પણ મને એ તો બતાવો આજ આવું કષ્ટ કરી છેક અહીં સુધી આવવાનું કારણ શું છે? અરે પ્રભુ આપ તો સર્વસ્વ જાણો છો અને છતાં પણ આપ મારી કસોટી કરવા માંગતા હોય ને પ્રભુ તો સાંભળો એ કોઈને વાજિયાનો રાગો પીડાના રૂમે આજ મારિયા
મારે જે શહેર માટેની ખોટ છે પ્રભુ, માટે હું પુત્ર પ્રાપ્તિ માટેના વરદાન માટે અહીંયા સુધી આવ્યો છું પ્રભુ. હા પ્રભુલા ભક્ત અજમલ, આપ નિરાશ ના થાઓ. લ્યો હું તમને મારી અમડાલીમાંથી પહેલા પૂછવા પૂછું. અરે આવી અમારા રે ડાલીના પેલા તમને ફેરવારે આપો. પૂતને બારાણીએ રે ગોદર નવો રે સેવાયની કરો નવ નવ માજ નવ રે માથે રે વીરો મારો યાવાગે. अरे मागे मागे भगला भगला हજી એક એક પુષ્પ પાછળ હજી આપ કેમ ઉદાસ જણાવજો. અરે પ્રભુ, આ તો હતી મારી સ્વાર્થની વાત, પણ પ્રભુ હજી એક પરમાર્થનું કામ પણ પ્રભુ બાકી છે. માટે આજે પરમાર્થ કહેતા એમ કહેવાય કે આજે પોકરણગઢની ધરતી માથે આજે ફેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે, મનુષ્ય પશુ પક્ષી કે પ્રાણી દેહ રહેવા દેતો નથી પ્રભુ. માટે આપ કંઈક એનો ઉદ્ધાર કરો પ્રભુ, અથવા આપ પોતે જ મારે તે પુત્ર તરીકે ધારણ કરો. હા પ્રભુલા ભક્ત અજમલ, તમે નિરાશ ના થાઓ. લ્યો મારી અમડાલીમાંથી તમને બીજા પણ પુષ્પ આપું છું. અરે આવી અમારા રે ડાલીના બીજા તમને ફેરવારે આપો. પૂતને બારાણીએ રે ગોદર નવો રે સેવાયની કરો નવ નવ માજ નવ રે માથે રે દ્વારકાવાળો યાવાગે. તમે જે પેલી અમડાને પુષ્પ આપ્યું એનું બાળક જન્મે મારે એનું નામ શું રાખવા એ પણ જણાવો પ્રભુ. હા પ્રભુલા ભક્ત અજમલ, તેમના નામ પણ હું તમને જણાવું છું. એવા રાખજો રે રાખજો વીરમ દેવ એના નામ જોજો. એવા રાખજો રે રાખજો વીરમ દેવ એના નામ જોજો. એવા આવીને માધિયાના મેળલા રે ભાગજે. તમે જે બીજી અમડાને પુષ્પ આપ્યું એનું બાળક જન્મે મારે એનું નામ શું રાખવા એ પણ જણાવો. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો. એવા આવીને ફેરવાને ભૂમિમાં ભંડારજો. આ પ્રભુ, એ વાત તમારી સાચી, પણ પ્રભુ તમે આવો એની સાલમાં દીધી અને નિશાની તો હશે ને પ્રભુ. એવી નિશાનિયા કો ગોમ બગલી પાછા જોજો. આ પ્રભુ, એવા આવીને યુગળના દેવને ઉતારજો. એવી સાલયા પૂજવંત ચૌદ એક સાજા જોજો. આ પ્રભુ, એવી ભાદરવા દોતામાં કેરી મધરા કરે. હા પ્રેમીલા ભક્ત અજમલ, રંગમેળમાં કુમકુમની પગલી પડે, મરેલા ત્યારે સજીવન થઈ અને હોળકી ગાઈને ધાવે અને ચૂલા જીવ કરતા દેખ ઉતરે તો માનજો કે પ્રભુએ તમારા ત્યાં અવતાર ધારણ કર્યો. હા પ્રભુ, એ વાત તો તમારી સાચી, પણ આજ કહેવતમાં એમ કહેવાય કે કૃષ્ણ કપટી કહેવાય, એને બોલી અને ફરી જતા વાર્તા લાગે પ્રભુ. માટે આપ મને હાથ વચન આપો તો જ હું એમ માનું કે આ કૃષ્ણ કનૈયો આજે સોનાની દ્વારકા છોડી અને આજે મારે જે પોકરણગઢ અવતાર ધારણ કરવાના છે. હા પ્રેમીલા ભક્ત અજમલ, હું તમને મારા હાથ પર ચેન પણ આપું છું. અરે આવા તમે રે પિતાને પુત્ર અમે રે બૈના.
ભક્ત અજમલ હજી આથી કઈ વિશેષ માંગવું હોય તો માંગો. અરે પ્રભુ આટલા વચન દીધા હજી પણ આ અજમલને હજી પણ વિશ્વાસ નથી આવતો કે કૃષ્ણ કનૈયો ખરેખર જ સોનાની દ્વારકા છોડીને મારે ત્યાં અવતાર માં હતો છે પ્રભુ. અરે માગો પ્રેમીલા ભક્ત અજમલ હજી આથી કઈ વિશેષ માંગવું હોય તો માંગો. અરે પ્રભુ હવે માગવામાં તો કઈ બાકી નથી પણ 1600 ગોપી અને ઘેરો કાન એવી એક રાસના જોવાની ઈચ્છા થઈ છે માટે તમારી એક રાસના બતાવો. હા પ્રેમીલા ભક્ત અજમલ તમે સામે બેસીને નિહાળ કરો મારી રાસલા હમણાં જ બોલાવું. ભલે પ્રભુ. તમે જાઓ અને તો જો કૃષ્ણ કનૈયો કહેવા આવો. અરે આજે કૃષ્ણ દેવ હે બોલાવે બળદેવ આવો હજો મારવીર. આવજો રે સોનાલાના હે મંદિર આવજો રે રૂપાલાના હે મંદિર. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. હરે આજ કનૈયો બોલાવે હે બળદેવ આવી ગયા ધારવીર. એ આવ્યા યશોદાને મંદિર માનવ માજુને મૈના મારા નામ. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવી ગયા ધારવીર. એ હે આજ સાવરે સોનાની હે મીરા તારી દ્વારિકા રે થાય.
વિના કનૈયા એ લાડીનો પ્રેમીલો ભગત તો તારો હશે માટે તારા હરદારી ભાઈનો તો દુશ્મન છે તો દુશ્મનને મને સોંપી દે મારા વીર અરે મોટા ભાઈ એ વાત કદાપી શક્ય ના બને મારા વીર. અરે વિના કનૈયા યા વાત શક્ય ન બને ને તો તારે મારો માર પર સહન કરવો પડશે મારા વીર. અરે મોટા ભાઈ એ વાત મને મંજૂર છે પણ આ વાત કદાપી શક્ય ના બને મારા વીર. એ ધીક 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 વિરાજી કે કરો અજ હરિયાણા ભાગ વિરાજી તારે કરો એ ગોકુળ લાગે તારો મથુરા લાગે એ લાગે તારો એ માંડ લાગે પીત લાગે લાગે મોસા ઈથી લાગે તારો હરભાઈ ભાઈ. અરે વીરા કનૈયા હજી તને કહું છું કે લાડીનો પ્રેમ ભગત તો તારો હશે માટે તારા મોટા ભાઈનો તો દુશ્મન છે તો દુશ્મનને સોંપી દે મારા વીર. અરે મોટા ભાઈ એ વાત કદાપી શક્ય ના બને મારા વીર. તો થઈ જાય હાર જીત રમત મારો વીર. હા મોટા ભાઈ તો થઈ જાય હાર જીતની રમત. એ બધે બડીઓ કહેવાય બધે સાચે કહેવાય હરે ચડાવું મારા હાથ તીરે એ જડમ સોરાજ વિલા ભગાડે કરો એ જડમ સોરાજ વિલા ભગાડે કરો એ બધે બડીઓ કહેવાય બધે સાચે કહેવાય હરે ચડાવું મારા હાથ તીરે આજી બાલડે સોરાજ વિલા ભગાડે કરો હજી તને કહું છું કે લાડીનો પ્રેમ ભગત તો તારો હશે માટે તારા હરદારી ભાઈનો તો દુશ્મન છે એ જ હરે ચડાવો મારા હાથે આજે લગવાડો યદી કરો સંગે બંને યદવાય તો જબરદસ્તી કરાય લગવાડો યદી કરો અરે બેટા કનૈયા દર વખતની હાજર રમતમાં કૃષ્ણ તું હારતો હતો અને તારો ભાઈ બળદેવ જીતતો હતો આ વખતની હાજર રમતમાં આ કૃષ્ણ તારી જીત અને તારા ભાઈ બળદેવની હાર
માટે અટલ સોનલા મંડપ હેઠે મને બોલાવવાનું કારણ શું છે મારા વીર? અરે મોટા ભાઈ, જો ખરેખર તમે હૈરા હો તો મારે આ સોનલા મંદિરની અંદર એક નાનકડા વચનની જરૂર છે. ભલે વીરા કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય તો ભાઈ ભાઈમાં વચન કદાપી ન હોય મારા વીર. અરે મોટા ભાઈ, વચન આપતા પહેલા 100 વાર વિચાર કરજો, કારણ કે રઘુકુળની સદા ચલી આયે. પ્રાણ જાય પણ મોટા ભાઈ વચન ના જાય. અરે વાહ, ફરે વાદે ફરે, ફરે નદીના નીર, જો પડતો બોયલા ફરે તો પક્ષી મૂકે સૂર. લે વીરા કનૈયા, તને હડતાલનો હાથ વચન છે, પણ વચનની અંદર જે માગવા જેવું હોય તે જ માગજે મારા વીર. અરે મોટા ભાઈ, તો સાંભળો કે પોકરણગઢના રાજા જમલને ઘરે તમારે અને મારે બેયને પુત્ર તરીકે ઉતાર ધારણ કરવાનો છે. ભલે કપી કૃષ્ણ, પહેલા જો આ વાત મને ખબર હોત ને તો તારી સાથે રાજ્ય મતના મત, તારી સાથે વચન રમત જ મારા વીર. હેજી આજ કુવામાં એ ઉતારી વીરા મારે વરતો કાઈપા. એ વગેરે મજા બર દેવ ભાઈ કુવામાં. આજ કુવામાં એ ઉતારી વીરે તો વરતો કાઈપા. અરે આવા પિતા રે વાસુદેવ હવે માર છોડી રે દેવાય. એ થાવ પિતા અજમલજીનો જોને બાર, થાવ રાજા અજમલજીનો જોને બાર. પિતા રે બાબાને હવે માર છોડી રે દેવાય. અરે આજ પિતા રે નંદ બાવા હવે મારે છોડી રે દેવા. સૌ પિતા ઇસ્માઇલજીના આપણે બાળ, સૌ પિતા ઇસ્માઇલજીના મારે બાળ. પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા. હરે આવા માતા રે દેવકી રે હવે માર છોડી રે દેવાય. એ થાવ માતા પિંગળા દેનો જોને બાર, થામુઈ ના ખોરાયાનો રે ગુંજસાર. માતા રે જશોદાને હવે માર છોડી રે દેવાય. અરે આજ માતા રે જશોદા હવે મારે છોડી રે દેવા. સૌ માતા બિગાડ દેના મારે બાળ, સૌ માતા બિગાડ દેના જોડે બાળ. માતા રે દેવકીજી હવે મારે છોડી રે દેવા. હરે આવા બેટી રે સુભદ્રાને હવે માર છોડી રે દેવાય. એ થાવ મારે નસાયેલા ચમીલા વીર, થાવ મારે સગુના બેન રો વીર. બેન રે દ્રૌપદીને હવે મારે છોડી રે દેવી. આવતા અરે આવા બેટી રે સુભદ્રા હવે મારે છોડી રે દેવા.
से भागीने हमें मारे छोड़ी रे કાવ મારે લીલુડે ઘોડે અજવાર કાવ મારે લીલુડે ઘોડે અજવાર કરું રે અજવારી હવે મારે છોડી રે અરે આવો એક લડું એ જવાનું એ બીજા મને ગમતો રે અરે આવો એકા જવાનો વીરલાને ગમતો રે એ મારી સાથે આવો તમારા બેન મારી સાથે આવો ને મારા જોડે રૂને જવાનું એ પટ્ટે ભાઈને ગમતો રે તારી સાથે આવે કૃષ્ણના વીર તારી સાથે આવે કૃષ્ણના ભાઈ એક
કન્યા તો વેલર આવજો મારા વીર. ભલે મોટા ભાઈ. હલો પઠણિયા બંગલા ચાલે વાટી હરની પઠણિયા બંગલા ચાલે હે ભલા વગલામાં ચાલે વાટી હરની ભલા વગલામાં ચાલે. ચાલા જ પાછળ બકરા બાર સારી સારી થાઈકો છું, બપોરનો નાનો થઈ છે તો રોટલો ખાવા જઈ જાઉં. જય દ્વારકાધીશ, જય રણછોડ. જય દ્વારકાધીશ, જય રણછોડ. અરે ગોરભાઈ, અત્યારે બપોરનો સમય છે તો આ બપોરના સમયમાં આપ શું કરી રહ્યા છો? અરે બાવાજી, હું હનુમાનની અંદર મારા પાછળિયા બકરા ચારતો હતો. બપોરનો સમય થયો, મને થયું લાવ ભોજન મીઠા કરું, માટે મારા રોટલા ખાવું છું બાવાજી. અરે ગોરભાઈ, ભૂખ તો મને પણ બહુ લાગી છે, માટે ટાઢો ટુકડો જમવા આપશો? અરે બાવાજી, અમારા ગોવાળભાઈ પાસે હું હોય ડુંગળીનો દડો અને ટાઢો રોટલો છે, જો તમને હાલે તો 1 થી 2 ભલા બાવાજી. હા ગોરભાઈ, તો તે પણ મને ચાલશે. ભલે બાવાજી. હા ગોરભાઈ, તમારો ડુંગળીનો દડો અને ટાઢો ટુકડો ખાતો, પણ હવે મને તમારા પાટલીયા બકરાનું દૂધ પીવાની ઈચ્છા થઈ છે. અરે બાવાજી, તમે ખેલા તો નથી થઈ ગયા ને? આ 6 મહિનાના મારા પાટલીયા બકરા અમને દૂધ કઈ રીતે આપે બાવાજી, કઈ રીતે આપે? અરે ગોરભાઈ, તમે ભગવાન ઉપર ભરોસો રાખી અને આ તમારા પાટલીયા બકરા ધોવા જાઓ, એ અવશ્ય દૂધ આપશે. ભલે બાવાજી. પાટલીયા ધોવાને હરદી હાલિયા
પાઘડિયા દોવાને હરદી ભાટી અરે બાબાજી આ તો કોક ચમત્કાર સર્જાઈ રહ્યો છે અને લીવા મારા પાઘડિયા બકરાનું દૂધ પીઓ બાબાજી. હા ગોળભાઈ, તમારા પઠડિયા બકરાનું દૂધ પણ પીધું, પણ હવે મને તો પાણી પીવાની ઈચ્છા થઈ છે, માટે પાણી ભરી આપજો. અરે બાબાજી, અમારી મારવાડી ધરતી પર 13 વર્ષથી દુકાળ પડે છે, પાણીનું ક્યાંય ટીપું નથી, માટે તમારા માટે પાણી ક્યાંથી ભર્યું લાવું બાબાજી? અરે ગોળભાઈ, તો સ્વામીના સરોવરમાં તો પંખીડા ઉડતા જણાય છે, માટે ત્યાં અવશ્ય પાણી હોવું જોઈએ, માટે તપાસ તો કરી આવો. તો ચાલો ભગવાન ઉપર ભરોસો રાખી અને આજે પાણીલા ભરવા જાવ. પાણીલા ભરવાને હળદી પાટી હાલ્યા પાણી ક્યાં નતું, પણ આજ મારા સામે કોઈ ચમત્કાર સર્જાઈ રહ્યો છે, મને લીવા પાણીલા બાબાજી. હા ગોળભાઈ, તમારું પાણી પણ પીધું, પણ હવે આપનું નામ જણાવશો. અરે બાબાજી, મનોગણાની અંદર ખાધું પીધું એટલું બસ કહેવાય, મારું નામ જાણી તમારે મારું શું કામ બાબાજી? હા ગોળભાઈ, જેનું અન્ન ખાઈતું હોય તેનું નામ જાણ્યા વગર તો પાછું ના જ જવા દેવાય, માટે આપનું નામ તો જણાવો. હા બાબાજી, તો મારું નામ છે ભાટી હરજી. અરે બાબાજી, હવે તમારું નામ પણ મને જણાવો બાબાજી. હા ભાટી હરજી, તમે ક્યારે દ્વારકા ગયા છો? ના બાબાજી ના, દ્વારકા તો નથી ગયા, પણ અમારા દાદા પરદાદા વાત કરતા હતા કે દ્વારકાની અંદર રાજા રણછોડનું મંદિર છે બાબાજી. અરે ભાટી હરજી, તો દ્વારકાથી શું પોતે જ જાઉં. જય દ્વારકાધીશ, જય રણછોડ. અરે ભાટી જય હરજી, દ્વારકાધીશ. દ્વારકાથી શું? અરે મારા વાલા, હજારો વર્ષ તપ કરવા છતાં પણ ઋષિ મુનિને મારો દ્વારકાનો નાથ દર્શન ન દેતો. આજ ભાટી નાહો ભાગ્ય કહેવાય. વડોદરાની અંદર પાટણિયા બકરા સારતો તો દ્વારિકાનો નાથ મને મળ્યો, પણ અમે પામર માથાને માનવી કહેવાય. હે મારા નાથ તને ઓળખી ના હે ગામે, માટે આટલો ગુનો મારો માફ કરો વાલા, આટલો ગુનો મને માફ કરો. હરે એવી ઓછી રે બુદ્ધિ ના ગોવિંદ યામ ગોવારી રે. મારા વાલા, આજે એ તો મને જણાવો કે આજ સોનાની સૂળ દ્વારિકા છોડી દ્વારકાના નાથને આજ વનોગડા કાપવાનું કારણ શું હોઈ શકે વાલા? હા ઘાટી હરજી, હું દ્વારકા છોડી આજ પોકરણગઢ રાજા આજ મને ઘરે આજ પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. અરે મારા વાલા, આજ વનોગડાની અંદર મળ્યા જ હોય
તો આજ ભાટી બેફાસ વસન તમારી પાસે માગે વાલા. અરે માગો માગો ભાટી હરજી, જે માગવું હોય તે માગો. અરે મારા વાલા, તો આજે આવ્યા જ છો તો મારી ઝૂંપડી આવી, મારી ઝૂંપડીને પાવન કરો મારા નાથ. અરે ભાટી હરજી, તો તમે કેવો હું ક્યારે આવો? આવો તો આજ ને આજ વાલા, આજ ને આજ મારી રે ઝૂંપડી. મારી ઝૂંપડી નથી મેળીને ઝૂંપડી હોય વાલા, ઝૂંપડી હોય વાલા મારી રે ઝૂંપડી. આજ મારી ઝૂંપડી આવી, આજ મારી ઝૂંપડીને પાવન કરો મારા. હે રણછોડભાઈ, મારી ઝૂંપડી નથી ભોજન લાડવા. હા ભાટી હરજી, જે વાત જાણો છો. સાધો રે ટુકડો હોય વાલા, ટુકડો હોય મારી રે ઝૂંપડી. હે દ્વારકા રે, આવો મારા. હે આવો તો આજ ને આજ વાલા, આજ ને આજ મારી રે ઝૂંપડી. હે મારા વાલા, આજ મારી ઝૂંપડી આવી, મારું ઝૂંપડું તો પાવન કર્યું, પણ આજ ભાટી હજી તમારી પાસે વસન માંગે વાલા. અરે માગો માગો ભાટી હરજી, જે માગવું હોય તે માગો. દ્વારકાનો નાથ આપણા ઉપર જ પ્રસન્ન છે. હા મારા વાલા, તો જ્યારે તમારું દ્વારકા છોડી પોકળગઢની અંદર પ્રાગટ્ય થાય ત્યારે તમારી પહેલી આરતી મારા હાથે ઉતરે, અને જ્યારે તમારો જવાનો સમય થાય ત્યારે છેલ્લી આરતી પણ ભાટીના હાથે ઉતરે, એવું મને અભય વરદાન આપી દે મારા નાથ. ભલે ભાટી હરજી, જ્યારે પોકરણગઢની અંદર મારું પ્રાગટ્ય થશે ત્યારે પહેલી આરતી તમારા હાથે ઉતરશે, અને સમાધિની છેલ્લી આરતી પણ તમારા હાથે ઉતરશે. હજી આથી કાંઈ વિશેષ માગવું હોય તો માગો. અરે વાલા, આજે સંસારનું કયું સુખ એવું હોય કે દ્વારકાનો નાથ મળી ગયા પછી બાકી રહી જાય. હે પણ હવે તો મને એક જ વાતનું દુઃખ છે કે આજે હું પોકળગઢમાં જઈશ, મારો સુતરિયો વે, મારા મેલા કપડા મને રાજા અજમલ પ્રવેશ કરવા નહીં દે, આ વાતનો વિશ્વાસ નહીં કરે માટે મને કઈ નિશાની આપી દો મારા નાથ. હા ભાટી હરજી, નિશાની રૂપે હું મારા ગળાની માળા આપું છું. યજમાન રાજાને બતાવજો, એટલે અવશ્ય તમારો વિશ્વાસ કરશે. અરે મારા વાલા, જાઓ અસુરોનો સંહાર કરો, વાંજિયાના મેળા ભાગો મારા નાથ, મેળા ભાગો.
બોલ રામ